सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिओम। माताजी, आ देह मन बुद्धि એ તો જડ છે અને જડ વસ્તુને જ્ઞાન થવું શક્ય નથી। જ્યારે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે માટે એને અજ્ઞાન કેવી રીતે થાય? તો પછી અજ્ઞાન કોને છે? જીવને કે આત્માને? અને આત્માને જીવમાં શો ભેદ છે? પંખાની પાંખો ફરે છે કે વીજળી ફરે છે? પાંખો જડ છે, કેવી રીતે ફરે? વીજળીની સન્નિધિમાં પાંખો ફરે છે। આત્માની સન્નિધિમાં ઉપાધિ એ પોતાનો વ્યવહાર કરે છે। જડ હોવા છતાં આત્માની સન્નિધિથી આ કામ થાય છે। બરાબર? આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને અજ્ઞાન કેવી રીતે થાય? એ તો અમારો પ્રશ્ન તો છે જ કે આ આત્માને કેવી રીતે આત્મા કેવી રીતે પોતાને દુઃખી માનતો થયો, જડ માનતો થયો, અજ્ઞાની માનતો થયો, અલ્પ માનતો થયો? આથી સમજ પડતી નથી। એટલે અનાદિ કહેવામાં આવ્યું છે અજ્ઞાનને। અનાદિ શબ્દનો એક અર્થ એવો છે કે અનાદિ એટલે જેનો આરંભ નથી તે। અનાદિનો બીજો અર્થ એવો છે આદિ એટલે કારણ, જેનો આદિ એટલે કે જેનું કારણ નથી તે અનાદિ। તો અવિદ્યા આવી વસ્તુ છે જેનો આરંભ નથી, એ ચાલે જ છે, અને અવિદ્યા એનું કોઈ કારણ પણ નથી, એ છે। તો આત્મામાં અજ્ઞાન જન્મ્યું કેવી રીતે આપણને નથી ખબર, પરંતુ અજ્ઞાન છે એવું કહીએ છીએ એટલા માટે કે જો આત્માને અજ્ઞાન ન હોત તો એ પોતાને મર્ત્ય ન માનતો હોત। એ મર્ત્ય માને છે એવું શી રીતે કહો છો? કારણ કે અમર થવાના પ્રયત્ન કરે છે। જો પોતાને મર્ત્ય ન માનતો હોત તો અમર થવાના પ્રયત્નો ન કરતો હોત, પણ પોતાના જીવનને લંબાવવાના પ્રયત્નો કર્યા જ કરે છે। અને મરવાનો જ છે એટલે પંખાની પાંખો ઉપર નામ લખાવીને પણ એ અમર થવાની કોશિશ છે। હા, બાકડા પર નામ લખાવે છે, પંખાની પાંખો પર લખાવે છે, મકાનના ટાઇલ્સ ઉપર લખાવે છે। આ બધે નામો લખાવવા એ પણ અમર થવાની ઈચ્છાની અભિવ્યક્તિ છે। દીકરાની પાછળ નામ આવતું હોય, દાદાનું નામ આવતું હોય, આ બધી વસ્તુઓ બતાવે છે કે એ અમર થવા ઈચ્છે છે। એનો અર્થ કે પોતાને મર્ત્ય માને છે। એનો અર્થ કે એ થોડું પાછળ જવાયું હતું, એનો અર્થ કે એ પોતાના આત્માને અમર તરીકે જાણતો જ નથી। બરાબર? એટલે આપણે આત્માને કેમ અજ્ઞાન છે જાણતા નથી, પણ અજ્ઞાન છે, અવિદ્યા છે, અનુમેયા છે। એ અનુમેયનો વિષય, અનુમાનનો વિષય બને છે, અથાપત્તિનો વિષય બને। જો અવિદ્યા ન હોત તો આવું વર્તન ન કર્યું હોત, કે અમર થવા ઈચ્છે છે, બતાવે છે કે પોતાના અમરત્વને જાણતો નથી। એ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, બતાવે છે કે પોતાને અજ્ઞાની કે જડ માને છે। જો જડ ન માનતો હોત તો અજ્ઞાન દૂર કરવાનો અને જ્ઞાન થવાનો, સર્વજ્ઞ થવાનો પ્રયત્ન ન કરતો હોત। આ પ્રયત્ન બતાવે છે કે પોતાને અજ્ઞાની માને છે। અને પોતાને દુઃખી ન માનતો હોત તો આનંદને માટે દુનિયામાં ફાંફા ના મારતો હોત। જ્યાં જુઓ ત્યાં જરાક ચા પી અને હાશ કંઈક મૂડ આવે, કંઈક કશુંક કરી અને આનંદ થઈ જાય, આખો દિવસ ફાંફા માર્યા કરે છે। નાનું બાળક ચકરડી ભમરડી ફેરવતો હોય ને આપણે પેલો કંઈક જરા મોટો થઈને ગિલ્લી દંડા રમતો હોય, આપણે મોટા થઈને આપણા પ્રકારના ગિલ્લી દંડા રમીએ, આપણા પ્રકારના ભમરડી ફેરવીએ કે ચકરડી ફેરવીએ। પણ તમે જોયું જ હશે કે મોટી ઉંમરના માણસો પણ હોય, હવે ઉંમર જોડે કોઈ લેવા દેવા જ નથી ને, ગમે ત્યારે મોટલેસ તો થઈ જ જવાય, અને પછી આપણે કેમ શું થયું, કંઈ થયું નથી, શું થયું,
ધીમે 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 એને પટાવીએ, ખુશ કરીએ, ચા પાઈએ, ચલ હોટલમાં લઈ જઈએ, ચલ તને પિક્ચર જોડાઈએ. આ ચકરડાના ભમરડાના પ્રકાર જ છે ને. નાના છોકરાને ભમરડો ફેરવીને ખુશ કરીએ એમ મોટાને પણ નાનું મોટું કરીને ખુશ કરવા પડે છે. એ બતાવે છે કે પોતે દુઃખ સ્વરૂપ છે એવું એ માને છે. જો પોતાને જાણતો હોત તો એને દુઃખ સ્વરૂપ ન માન્યો હોત તો એ આનંદના પ્રયત્નો ન કરતો હોત, પણ આનંદના પ્રયત્નો કરે છે. આ બતાવે છે કે પોતાને દુઃખ સ્વરૂપ માને છે. એટલે આત્માને અજ્ઞાન કેમ થયું એ જાણતા નથી, કારણ કે અવિદ્યા અનાદિ છે, પણ અજ્ઞાન અનુમેય છે. એ આપણે કહી શકીએ છીએ અજ્ઞાનના કાર્ય ઉપરથી. કાર્યાનુમેયા શુદ્ધૈવ માયા. આ માયા અવિદ્યા છે એ કાર્યથી અનુમેય છે. જીવને કે આત્માને આશ્રયત્વ વિષત્વ ભાગીની નિર્વિભાગ ચિતિરેવ કેવલા. તો સંક્ષેપ શારીરકમાં કહેવામાં આવ્યું, સર્વજ્ઞાત્મ મુનિ કહે છે કે આશ્રયત્વ અવિદ્યાનો આશ્રય અને અવિદ્યાનો વિષય બંને નિર્વિભાગ ચૈતન્ય જ બને છે. કારણ કે અવિદ્યા ઉત્પન્ન થઈ એના પહેલા જીવ હતો કે નહોતો? અવિદ્યા ઉત્પન્ન થઈ એના પહેલા જીવ હતો કે નહોતો? જો અવિદ્યા ઉત્પન્ન થઈ એ પહેલા જીવ ના હોય તો અવિદ્યાને ઉત્પન્ન કરનારો જીવ હોય કે ના હોય? અવિદ્યાની ઉત્પત્તિ પહેલા જે હોય એ જ અવિદ્યાનો આશ્રય બની શકે ને. અવિદ્યાની ઉત્પત્તિ પહેલા જીવ તો હતો જ નહીં, પછી જીવ અવિદ્યાનો આશ્રય કેવી રીતે બને? એટલે અવિદ્યાનો આશ્રય અને અવિદ્યાનો વિષય બંને ચૈતન્ય છે. અવિદ્યા ચૈતન્યમાં જ જન્મે છે અને ચૈતન્યને જ ઢાંકે છે. અવિદ્યાનો આશ્રય પણ આત્મા કે ચૈતન્ય છે, અવિદ્યાનો વિષય પણ ચૈતન્ય છે. આત્માની જીવમાં શો ભેદ છે? આત્મા જો જાણતો હોય તો તમે આત્મા એટલે પરમાત્મા કે બ્રહ્મ એવી વાત કરતા હોય તો સ્વરૂપને જે જાણે છે એને આપણે આત્મા કે બ્રહ્મ કહીએ, નથી જાણતો એને જીવ કહીએ. સ્વરૂપથી બંનેમાં કોઈ ફેર નથી. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞ જીવ થયો અને સર્વ શરીરોમાં રહેલો જીવ હું છું એ બ્રહ્મ થયો. એ જાણતો હોત તો એ બ્રહ્મ છે. આત્માના જીવમાં કોઈ ફેર નથી, અવિદ્યાનો ફેર છે. બીજું ભરી રાખો પછી પીશ. અહીંયા સત્સંગ સાંભળ્યો, વાંચન કર્યું, પરંતુ ઘેર તો સમય ના મળે તો શું કરવું? એટલે કે જીવન કેવી રીતે જીવવું? અહીં જે કરીએ છીએ એના લાભને એક્સટેન્ડ કેવી રીતે કરવો જે ઘરમાં જઈને ચાલુ રહે? વાત સાચી છે, કારણ કે સમય નથી મળતો. પણ મહાત્માઓ એવું માનતા હોય છે કે આપણને 5 મિનિટ તો મળે. જે 5 મિનિટ મળે એનો જો ઉપયોગ સંનિષ્ઠતાથી થતો હશે તો 6મી મિનિટ ઊભી થશે, એમ નારાયણ કરશે. 5 મિનિટ તો મળે છે. જે પણ નાનામાં નાનો સમય મળતો હોય એનો ગંભીરતાથી ઉપયોગ કરવામાં આવશે તો વ્યવસ્થા વધતી જશે. એટલે નારાયણની એ જો આપણા કરતા એને બહુ ગરજ છે. આપણે ચિંતા કરવાની જરૂર છે કે કેવી રીતે થશે ને કેમ થશે. આપણે તો ખાલી કહેવાનું કે નારાયણ નારાયણ નારાયણ, મારે તારું ભજન કરવું છે, કંઈક ગોઠવી આપ, બસ. તો નારાયણ તો તૈયાર જ છે. તો રાહ જોવે તું કોઈક તો મને કહે કે તું મારે માટે ભજનની વ્યવસ્થા કર. કેમ ના કરે? એ કરે જ છે. જોડે જોડે આપણે સાંભળ્યું છે એને સમજ્યા છીએ, આપણે એ વિષયમાં ગંભીર છીએ, અને તો પછી ઓમ
આપણે જે સાંભળ્યું છે અને સમજ્યા છીએ એ વસ્તુને જીવનમાં ઉતારવા માટે સમયની જરૂર છે એવું જરૂરી નથી. બરાબર ને? આપણે સાંભળ્યું કે આપણો વ્યવહાર રાગ અને દ્વેષમાં વૃદ્ધિ કરે એવો ના થાય અને રાગ અને દ્વેષને નિવૃત્ત કરે એવો થાય એ ઈચ્છનીય છે. તો એ કરવા માટે કંઈક નવરા બેસીને થોડું ચિંતન સવારમાં થાય તો સારી વાત છે કે આજના દિવસમાં હું રાગપૂર્વકનું વર્તન નહીં કરું. આટલું એ આપણે ખાલી એટલું કરવાનું. એક દાડાનું વ્રત લેવાનું. બહુ લાંબુ 6 મહિનાનું 12 મહિનાનું એવું નહીં કરવાનું. એક દાડાનો નિયમ કરવાનો. આજના દિવસમાં હું રાગપૂર્વકનું કે દ્વેષપૂર્વકનું વર્તન નહીં કરું. જે મળશે એને સામે હું હસ્તે મોડે હરિઓમ, હસ્તે મોડે મલકાતે મોડે હું કહીશ. મનમાં ગુસ્સો ચોડતો હોય, ગમે તે થતું હોય, એક વાર હું હસ્તે મોડે હરિઓમ કહીશ, પછી કહીશ કેમ કાલે મારી પેન્સિલ લઈ લીધેલી, પછી કહીશ, પણ એક વાર હું હસ્તે મોડે એને હરિઓમ કહીશ. આવું હું નક્કી કરું. આજનો દિવસ ખાલી, કાલે જે થાય છે આજનો દિવસ. એટલે હવે એક વાર સવારે આટલો વિચાર કરવામાં કેટલો વખત જાય? ઝાઝો તો ના જાય ને, જરાક વખત ગયો. પણ એ એવો તીવ્ર વિચાર હોય કે આખા દિવસને નિયંત્રિત કરશે. જો આજે મેં નક્કી કર્યું છે કે આજે જે મળશે એની જોડે મારે ગુસ્સો નહીં કરવાનો, એની જોડે મારે હસ્તે મોડે વાત કરવાની, એવું હું નક્કી કરું છું. કાલે સવારે ઉઠીને પાછું નક્કી કરું, આજનો દિવસ હું બધા સાથે હસ્તે મોડે વાત કરીશ. રોજ એક દિવસનો. આમાં કંઈ સમય જશે એવું મને લાગતું નથી. થઈ શકશે. આપણી ગંભીરતા કે સિન્સિયરિટી એ મહત્વની વસ્તુ છે. આપણી વોટ મેટર્સ ઇઝ ધીસ. ભાવના કામ કરી જાય છે. સમયનો ભાવ કે અભાવ કંઈ મોટું કામ કરતો નથી. બહુ સમય હોય ને બહુ ચોપડીઓમાં છે એટલે બહુ બ્રહ્મજ્ઞાન થઈ જશે એવું છે, એવું કશું માનશો નહીં. એટલે વાંચનારા વેમ પણ રાખવો નહીં કે બહુ વાંચેલું મને વધારે બ્રહ્મજ્ઞાન થઈ ગયું, અને ના વાંચનારા વેમ રાખવો નહીં કે નથી વાંચ્યું મને બ્રહ્મજ્ઞાન નહીં થાય. આવા તેવા વેમો કોઈએ રાખવા નહીં. આ તો જેટલું જીવીશું એટલું જ આપણા બાપનું છે. બાકી ગમે એટલું સાંભળ્યું, જે કર્યું તે એ ચોપડીમાં હતું, એને બધા ભરાઈ ગયું. હવે ફેરશો પડ્યો. મહારાજ શ્રી અખંડાનંદજી મહારાજ કહે છે કે ગીતા તો ગીતા પ્રેસ की 8 आने की मिलती है. 8 આનાની ગીતા આવડી અમથી ખિસ્સામાં લઈને ફરી શકાય છે. એને આપણે મગજમાં ભરીને બેસી ગયા તો પેલી ચોપડીમાં હતી કંઈ ભરાઈ ગઈ. જો જીવનમાં કામ ના લાગતી હોય તો ત્યાં હોવાનો બોજો અહીં ભર્યો એનો ફેરસો પડવાનો છે. બરાબર છે? એટલે એવા કંઈ વહેમ રાખવાનો લાભ નથી. છતાં એનો અર્થ એવો નહીં કે ના કરવી, કારણ કે બીજું ઘણું ભર્યું છે, રિપ્લેસ તો થશે કમસે કમ. એ થાય તો એ ઘણું વસૂલ છે કે અંદર ઘણું બધું ભર્યું છે, એને બધા ગીતાના શ્લોકો ભરાશે તો વખતે એ નીકળશે. એટલે એ ખોટું નથી, પણ સરવાળે એનો સાચો લાભ. મોટા સ્વામીજી મહારાજના શબ્દો પણ છે કે સ્વામીજી અન્ડરસ્ટુડ ગીતા, નાઉ વોટ શુડ આઈ ડુ? યુ અન્ડરસ્ટુડ ગીતા, નાઉ યુ સ્ટેન્ડ અંડર ગીતા. બરાબર? હવે આ શબ્દો શું છે? I have gone through Gita. I have gone through Gita. Let Gita go through you. હું ગીતા ભણી ગયો છું, ગીતાને તમારામાંથી પસાર થવા દો હવે. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ બહુ સમય માંગી લે છે એવું નથી. સમય હોય તો થાય ને સમય ના હોય તો ના થાય, એવો કે અન્વય વ્યતિરેકનો સંબંધ સિદ્ધ થતો નથી. એટલે ગંભીરતાપૂર્વક આપણે જે કંઈ સમજ્યા છીએ એને જીવવાની કોશિશ કરીએ. આ એક વસ્તુ. બીજી વસ્તુ, આપણે જે કર્તવ્ય કરવાના છે, આપણે બાળકોને ઉછેરવાના છે, એમને ભણાવવાના છે, આપણા પતિની સેવા કરવાની છે. કારણ કે ગૃહિણી હોય એટલે પછી એને આ બધી જવાબદારીઓ તો હોય જ. તો ઈશ્વરાર્પણ બુદ્ધ્યા અને કર્મના ફળની આશા રાખ્યા વગર મારા સંતાનો ભગવાને આપેલી મૂડી છે, થાપણ છે, અને હું એનો વાલી છું, માલિક નથી. એટલે એણે મારે માટે શું કરવું એવા કોઈ વળતરનો સોદો હું કરતો નથી. મારી પાસે થાપણ છે ભગવાનની, એને સાચવવી અને વધારવી. પૈસાની સાચવણી એવું કહે છે લોકો કે પૈસાની સાચવણી મૂકી રાખીએ એમાં ના કહેવાય, પડ્યા વધારવા એ આપણી પાસે એ પૈસાની સાચવણી કહેવાય. એ સંજોગોમાં આ ભગવાનને આપેલી થાપણ આપણા સંતાનોના રૂપમાં છે,
એમને કેવી રીતે વૃદ્ધિ અને વિકાસ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવું, આ બધું પણ વાલીપણાના સિદ્ધાંતથી. વાલી એટલે આમ તો ટ્રસ્ટી, હું ટ્રસ્ટી છું, હું વાલી છું, એટલે કે એમને ઉછેરવાની તક આપનારો માળી છું. બગીચો કોઈકનો છે અને ફૂલ ઝાડ કોઈકના છે, હું તો માળી જ છું. ફૂલ આવે ચૂંટવાનો અધિકાર મારો નથી, બરાબર? કોઈકના બગીચામાં હું માળી હોઉં તો મને ફૂલ ઝાડ ઉછેરવાનો અધિકાર છે, પણ એના ફૂલ ચૂંટવાનો કે આંબે ફળ આવ્યા હોય કેરીઓ તો પેલો મને ચોકીદાર રાખે. હા, બધા આંબા વેડાવીને એ લઈ જાય અને પછી એમાંથી જે આપણને 5-10 આપે એટલે 5 કેરી લઈ જજે, એટલે આપણે હાથ જોડી કે બાપજી બહુ મહેરબાની તમારી, 5 કેરી આપી દે. તો નારાયણ આપણા સંતાનો આપણી સેવા કરે તો ઈશ્વરની કૃપા છે, પરંતુ સંતાનો પાસે આપણી કશી જ આશા નથી કે ઉછર્યા અને બગીચામાં સુંદર પુષ્પ થઈને જીવા આ વિશ્વના બગીચામાં મહેકતા હોય અને સુંદરતા પાથરતા હોય તો માતા પિતા ધન્ય છે કે ભગવાને આપણને આવા સુંદર પુષ્પ આપ્યા, આપણે ઉછેરી શક્યા, એમને વિકસાવી શક્યા. એટલે નિષ્કામ ભાવથી વાલી તરીકે શ્રેષ્ઠ સેવા કરીએ છીએ અને વળતી અપેક્ષા ક્યાંયથી કશી રાખતા નથી. આ કરવામાં કે સમયની જરૂર નથી. આ બધી વસ્તુઓ આપણે સમજ પૂરતી અઠવાડિયાની જરૂર નથી, પણ ધારો કે અઠવાડિયું તો મળ્યું જ છે, ખાસા 9 દિવસ મળે આપણને, અઠવાડિયું પહેલો દડો જતો રહ્યો, તો એમાં આપણી સમજ તો આટલી સ્પષ્ટ થઈ જ શકે અને પછી એ સમજને જીવવાનો ગંભીર પ્રયત્ન કરી શકાય. જોડે જોડે આ બધી વસ્તુઓ ઘણી વધારે મુશ્કેલ છે, ઘણી વધારે. એટલે 100 વાર સાંભળ્યા પછી 1 વાર કરવી અઘરી છે, તો 1 વાર સાંભળીને 100 વાર કરવી તો અઘરી જ છે. અને એટલા માટે આનો આવર્તન વાગોળવો પણ શિક્ષક પાસેથી પણ, એટલે હેમરિંગ એટલે હથોડા મરાવા, તો એ પણ જરૂરનું તો હોય છે. એટલે એક યા બીજા સ્વરૂપમાં સત્સંગ ચાલુ રહે એ ખૂબ ઈચ્છનીય હોય છે, ખૂબ ઈચ્છનીય. અને આંખની શરમ અડે એવો સત્સંગ, કારણ કે ચોપડી નહીં કે તમારી ભૂલ થઈ, કેસેટ પણ નહીં કે ભૂલ થઈ, પણ આપણે જો એવું નહીં કર્યું હોય ને જે આપણને શીખવ્યું છે તો સામે જઈને ઉભા રહીશું ને, કોઈ કશું નહીં કરતું આપણા મનમાં યાદ આવી જશે એની જાતે જ કે મેં આવું નહોતું કર્યું. હા, એ આંખની શરમ જે અડશે એ મહાત્માની પ્રત્યક્ષ સન્નિધિની થશે, એ સીડી પાસે નહીં થાય. છતાં સત્સંગનો શ્રેષ્ઠ અર્થ એ કર્યો સત સ્વરૂપ આત્માનો સંગ. ફિલિંગ વિશ એ ના થતો હોય તો જેમણે સાક્ષાત્કાર સતનો કર્યો છે એમનો સંગ. ફિલિંગ વિશ એ પણ ના થાય તો એમના લખેલા, પહેલા સીડીનો સ્થાન આપો ચાલો હવે, તો એમના પ્રવચનોનો સંગ અને પછીના નંબરમાં એમના પુસ્તકોનો સંગ. પણ કોઈક અને કોઈક પ્રકારથી સત્સંગનો સમય કાઢવો જ જોઈએ, ફરજિયાત કાઢવો જોઈએ. એટલે એ તો આપણે વારંવાર એવું ઈચ્છીએ છીએ અને હું બહુ જ રેકમેન્ડ કરું છું, ભલામણ કરું છું કે ઘરના બધા જ સભ્યો ઘરમાં સાથે બેસીને કંઈક સત્સંગ, પૂજા એટલે કંઈક સ્તોત્ર પઠન ને બધાનું જે રિવાજ છે, સાંજના સાયં પ્રાર્થના ને આવું બધું સારી વસ્તુ છે કે ભેગા થઈને બધા ભેગા પ્રાર્થના કરે, એ પણ સરસ છે. એના માટે કે ભેગા ગવાતું હોય ને તો એક પ્રકારનું ટ્યુનિંગ અપ, એક સંવાદ સધાય છે, બધા સાથે ગાતા હોય એટલે એવાને ભેગા પણ થવાય, એક ટ્યુનિંગ અપ પણ થાય, એ તો સરસ જ વસ્તુ છે. પણ છતાં હું ઈચ્છું છું કે સ્વાધ્યાય એટલે સત્સંગ થાય. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યાય. સ્વાધ્યાય એટલે 2-4 સ્તોત્રો બોલવા કે ગીતો ગવાય સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન થાય અને અધ્યયન કરવાની તક મળે એવા ગ્રંથો, એ પણ સ્વાધ્યાય છે. એટલે બધા ભેગા થઈને કંઈક કોઈ સ્ટેન્ડર્ડ ગ્રંથ વાંચતા હોય. હું ઘણીવાર ડોંગરી મહારાજનું ભાગવત રેકમેન્ડ કરું છું. પછી આગળ ચાલી શકાતો હોય આપણા તત્વબોધ, ગીતા, દર્શન વગેરે પુસ્તકો છે જ, ઢગલો પુસ્તકો છે. પણ ઘરના બધા સભ્યો એક મોટેથી એક પાનું વાંચે, બાકીના સાંભળે, પછી બીજું પાનું વાંચે, બાકીના સાંભળે, અથવા આજે એક વાંચે, કાલે બીજો વાંચે, અને પછી ચોપડી બંધ કરીને ચર્ચા થાય કે આજે શું વાંચ્યું. જે વાંચનાર કે સાંભળનાર હોય એ જરા કહે કે આજે આવું વાંચ્યું. આમાં શું થશે
કે એમ કરવાથી એક તો પેલું ટ્યુનિંગ અપ એ મહત્વની વસ્તુ છે કે કુટુંબના બધા સભ્યોની વચ્ચે એક સંવાદ સધાયેલો રહેશે. દિવસ દરમિયાન કંઈ મન ઊંચા થયા હોય, નીચા થયા હોય, ખારા થયા હોય, કડવા થયા, આવું બધું હોય તો ભેગા થઈ જવાય સત્સંગના નામે. એ તો કરવો જ પડે. સાથે સાથે આપણે એવું જીવીએ છીએ કે નહીં એ જોવાની તક મળશે. કારણ કે આપણે જ્યારે બોલીએ અને કોઈકને કહીએ ત્યારે આપણે જોવું પડે કે આપણે એવું બોલીએ છીએ, આપણે એવું જીવીએ છીએ. ના જીવતા કેવી રીતે કહેવાય? એટલે આવી તક ઊભી થશે તો એ સ્વાધ્યાય બનશે. વાંચી જવા માત્રથી નથી બનતો હોતો, પણ જ્યારે એની ચર્ચા કરીશું અને ઓનઅપ થયું કે નહીં એ વિશે જરા રિફ્લેક્ટ કરવું પડશે ત્યારે એ કામ કરશે. એટલે આ રીતે આપણે આ સત્સંગ અહીં જે અઠવાડિયું થયો હોય એનો લાભ પછીના સમયમાં વિસ્તારી શકીએ. આવી રીતે જીવન જીવવું જોઈએ. કર્મયોગ, ઉપાસનાનો સમય મળે તો, અને ઉપાસના એટલે આપણે પાઠ પારાયણ અને ભાગવતનું પારાયણ 12 મહિને એકવાર, 2-4 વર્ષે એકવાર કરી નાખીએ પાછું તો એ પણ કામ કરી જાય. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એ સમજાવો. પ્રશ્નપત્ર બધો અઘરું અઘરું કાઢ્યું છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એ સમજાવો. ભાઈ દોરડી છે ને સાપ છે તો દોરડી વ્યાવહારિક સત્તામાં પણ સર્પ જતો રહી શકે છે અને દોરડી રહી જાય છે. એટલે ત્રિકાલા બાધિતમ સત્યમ આવી પણ વાત કરી આપણે. ત્રણેય કાળમાં રે એવું બ્રહ્મ છે. જીવ 3 કાળ, જીવ એટલે હું અલ્પ છું, અહંકાર. જીવ શબ્દનો ટેકનિકલી જે અર્થ થતો હોય તે પરિભાષામાં તો એવો અર્થ થતો હોય છે કે સૂર્યનું પ્રતિબિંબ અને પ્રતિબિંબ જેમાં પડે છે તે જળ, આ 3 ભેગા થઈને જીવ બને છે. આ પંચદશિકારાઓ માને છે વિદ્યારણ્ય સ્વામી. આવી જીવની પરિભાષાઓ છે. એનાથી આપણને કંઈ ફેર નથી પડતો. આપણે માટે જીવ એટલે હું અપૂર્ણ છું આ પ્રકારનો નિશ્ચય. દુઃખી છું, સુખી પણ જીવ જ છે. હા, સુખી બ્રહ્મ ના થાય, સુખી જીવ જ થાય, દુઃખી જીવ જ થાય. હું સુખી દુઃખી છું, હું ભૂખ્યો તરસ્યો છું, હું શોક મોહવાળો છું, જરા મૃત્યુવાળો છું, ભૂખ તરસવાળો છું. આ બધા નિશ્ચયો ઓલ ઇઝ નોટ વેલ વિથ મી. કંઈ જચતું નથી, કંઈક ગોઠતું નથી, કંઈક ફાવતું નથી, કંઈક ખોટે છે, આવું બધું થયા કરતું હોય. આવા નિશ્ચયોને જીવત્વ કહેવામાં આવે છે. બરાબર? જીવત્વ એટલે મારા વિશેના આ પ્રકારના નિશ્ચયો. અને એ નિશ્ચયો મિથ્યા છે કારણ કે શાસ્ત્ર કહે છે તત્વમસી, પૂર્ણતા એ તારું સ્વરૂપ છે. તો પૂર્ણતાના જ્ઞાનથી જીવત્વના ખ્યાલોને દૂર કરી શકાય છે, એમનો બાદ થઈ શકે છે, માટે એ મિથ્યા છે. બેટા પેલું થોડું આપો. ઓ વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. વાચારંભણમ આ અમારે એક શ્વેત કેતુભાઈ હતા અને એ પિતા પાસે ગયા. પિતાજીએ એમને ભણવાનો મિત્ર અહીં જોઈ છે બેટા પાણી તો ઉપનિષદમાં શ્વેતકેતુ ગુરુકુળમાં ભણવા ગયો. ભણીને પાછો આવ્યો અને ગુરુજીએ પૂછ્યું ભણ્યા આવે બેટા? બોલવાનો ટાઈમનો પેલો કરડો ડોસો બેસેલો ઝાડ નીચે તો એને વળી જવાબ છે ને આપવાનો. હું તો ભણીને આવ્યો, મોટો વિદ્વાન થઈને આવ્યો, સ્તબ્ધ હોય આયા. એ સ્તબ્ધ ઉદંડ થઈ ગયો. ભણીને આવ્યો છે. પિતાજી સમજી ગયા ભણી આવ્યો છે, બરાબર ભણી આવ્યો છે. એટલે પછી એને પૂછ્યું ઉત્તમ આદેશમ અપ્રાક્ષ્ય યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ એથી. બેટા એવું તો પૂછી આવ્યો છે
જે એકને જાણવાથી અશ્રુતમ શ્રુતમ ભવતી, ન સાંભળેલું સંભળાઈ જાય છે, અમતમ મતમ, ન મનન કરેલું મનન કરાઈ જાય છે, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ એટલે જેનું વિજ્ઞાન ના હોય એ જણાઈ જાય છે. એવું કંઈ પૂછી આવ્યું કે ના ના, પણ મારા ગુરુજીને નહોતું આવડતું. એ હું તો હોશિયાર હતો, એમને જ આવડતું હોત ને તો મને ભણાવ્યું હોત. એને એમ કે પાછો મોકલી આપશે મને ગુરુકુળમાં, તો કહે છે કે મારા ગુરુજીને નહીં આવડતું હોય. તો એને થયું કહું કંઈક હોવું જોઈએ ખરું, કારણ કે પિતાજી પૂછે છે. એટલે પિતાજી પાસે ગયો ને પગે લાગ્યો ને પછી પૂછ્યું કે આપ મને કોને અધિ ભગવો બ્રહ્મેટી, આ શી વસ્તુ છે, જરા મને ઉપદેશ આપો. ત્યારે પછી ગુરુજીએ એને જવાબ આપ્યો, યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વ મૃણમયમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. આ અત્યારે ઘડો બની ગયો છે, એ ઘડામાં માટી છે કે નથી? ક્યાં માટી છે? અહીં માટી છે, ઘડામાં માટી છે. ઘડામાં એટલે તો અહીં અંદર આમ કહેવાય, પણ ઘડાની અંદર માટી છે કે ઘડાની તળિયે માટી છે? ઘડાની ઉપર ક્યાં માટી છે? આખો ઘોડો માટી જ છે, આખો ઘોડો માટી છે. તો માટી શું કામ નથી કહેતા? આને ઘડો કેમ કહ્યો છે? હે, આને ઘડો કહેવાય શી જરૂર? માટી ના કહેવાય? તો કોળિયો ઘડ્યો છે. કોળિયાને કેમ ઘડ્યું? કોળિયાને ઘડો કેમ નથી કહેતા? કોળિયાને માટી, કોળિયું કેમ કે નહીં? વાચા રમણ વિકારો નામ થયો મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આ તો ખાલી જીભ ઉપર જ લટકે છે નામ ઘડો, બાકી જે જ હોય માટી જ છે. અડકો તોય માટી છે, વજન કરો તોય માટી છે, સૂંઘો તોય માટી છે. ઘડો ક્યાં છે? બરાબર, ઘડો માત્ર વાચા રંભણમ, વાણીથી ઘડો બોલ્યા એટલું જ ઘડાનું અસ્તિત્વ છે. આને મિથ્યા કહેવાય. ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. માટી જ છે. ઘડો દેખાય ત્યારે પણ માટી જ છે, ઘડો જોઈએ ત્યારે માટી જ છે, ઘડામાં પાણી ભરીએ ત્યારે માટી જ છે. છતાંય માટીમાં પાણી ના ભરાય, ઘડામાં ભરાય. એટલે વ્યવહારના ઉપયોગ ખાતર કોઈક નામ રૂપ આપ્યા, આકાર આપ્યો, એનાથી સબસ્ટન્સ, મટીરિયલ કે દ્રવ્ય બદલાતો નથી, એ માટી જ રહેશે. આત્મા કે બ્રહ્મ એક જ દ્રવ્ય છે, એ ઉપાદાન કારણ છે, અને એના અનેક નામરૂપો બન્યા. એમાં એક જીવે બન્યો, એ પોતાને અલ્પ માનવા માંડ્યો. ઘડાને એવું થઈ ગયું, હું તો ઘડો જ છું. તે મોટા ઘડાને જોઈને દેખી કરે. હા, આ ઘડો, એને આટલો મોટો ઘડો હોય પછી એને એવું ના થાય કે હું તો રહી ગયો. ઘડો મોટા ઘડાની અદેખાઈ કરે. જ્યારે ઘડો મોટાને અદેખાઈ કરે અને નાના ઘડાને જોઈને ખોખાર કંઈ કોલર ઊંચો કરે, જોયું હું મોટો ઘડો છું, એવું કરે ને જ્યારે, ત્યારે એને જીવ કહેવાય. આ ઘડો જ્યારે મોટા ઘડાની અદેખાઈ કરે અને નાનો ઘડો જોઈને ખોખારા ખાય ત્યારે એને જીવ કહેવાય. અને મોટાને જોઈને ખુશ થાય, નાનાને જોઈને એને સહાનુભૂતિ થાય. બરાબર? સો મુદિતા, પછી કરુણા, પછી મિત્રતા અને ઉપેક્ષા. બરાબર? આવું કરે ત્યારે સાતત ઘડો કહેવાય. મોટાને જોઈને ખુશ થાય અને નાનાને જોઈને એને કરુણા આવે. કંઈ નહીં, બિચારો નાનો છે, હવે આપણે શું કરીએ, કંઈ વાંધો નહીં. આ મુદિતા, મૈત્રી, કરુણા અને ઉપેક્ષા. સરખે સરખા હોય તો મિત્રતા કરે, આગળ હોય તો પ્રસન્ન થાય જોઈને કે ભગવાન એને ઘણું આપ્યું છે, પાછળ હોય તો કરુણા, અને એકેમાં ના બેસતો હોય અને જ્યાં તું પણ મારી દયા ખાનારો, આપણે દયા ખાવા જઈએ પાછો કકડાટ કરે તો ઉપેક્ષા, જવા દો. આવું કરે સાધક ઘડો છે. જીવ તો ખરો પણ સાધક જીવ છે હજુ. અને જ્યારે એ બધા ઘડાને જોઈને આ પણ હું જ છું, નાનોય હું છું, મોટોય હું છું, સર્વ માટી જ માટી છે એવું કહેતો એ જ્ઞાની ઘડો કહેવાય.
એ બ્રહ્મ કહેવાય. એવું બરાબર. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જ્યારે છે ત્યારે બ્રહ્મ જ છે. જગત એ માટી જ છે. ઘડો કહીએ ત્યારે માટી જ છે. માટી હોવા છતાં પોતાને ઘડો માને છે, માટે મિથ્યાત્વ છે. પોતાને માટી તરીકે જાણે તો એ ઘડો નથી, માટી છે. એટલા માટે એને મિથ્યા કહો. વ્યવહાર કેવી રીતે કરવો? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જાણ્યા પછી વ્યવહાર કેવી રીતે કરવો? આ ઘડો છે એ પાણી ભરવા માટે છે, કોળિયો છે દીવો કરવા માટે છે, અને પેલું કલાળી હોય એ રોટલા શેકવા માટે હોય. પહેલા મને એમ કે ઘડો એ સ્વતંત્ર વસ્તુ છે, જુદું જ છે. કોળિયો વળી જુદું જ છે, અને પેલી કલાળી જુદી જ છે એવું મને હતું. એટલે હું ઘડામાં પાણી ભરતો હતો, કોળિયામાં દીવો કરતો હતો, અને કલાળી પર રોટલો શેકતો હતો. અમને જ્ઞાન થઈ ગયું કે ઘડો માટી છે, અને કોળિયો પણ માટી છે, અને પેલો રોટલો શેકવાનું છે પણ માટી છે. પછી મારે વ્યવહારમાં શું કરવાનું? કોળિયામાં પાણી ભરવાનું, ઘડા પર શેકવાનું, ઘડા પર રોટલો શેકવાનો. શું કરવાનું વ્યવહારમાં? માટીના બનેલા બધા પાત્રો માટી છે એવી ખબર પડી ગઈ. પછી વ્યવહારમાં શું કરવાનું? કોઈ ફેર ના પડે. જ્ઞાન થવાથી વ્યવહારમાં કોઈ ફેરની આશા રાખી જ ના શકાય. વ્યવહાર જેમ થતો એમ જ થાય. કોળિયો જમણા હાથે લઈને મોઢામાં જ મુકાય, કાનમાં ના મુકાય. અને જ્ઞાની પુરુષ પગમાં જ ચાલે, કે માથા પર ના ચાલે. બરાબર. એ શિંગડાઈ ના ઉગે, પૂછડાઈ ના ઉગે, પાંખોય ના ઉગે, કશું ના થાય. એ તમારા ને મારા જેવો જ હોય. જ્ઞાની પુરુષને કંઈ માત્ર ફેર ક્યાં પડશે? એની દૃષ્ટિમાં. એ બીજા ઘડાને જોઈને અદેખાઈ કરતો હોય, આ કરતો હોય, પેલું કરતો હોય, અને સબ બ્રહ્મ है, सब ठीक है, क्या फर्क पड़ता है? अरे तुम भी ले जाओ, ठीक है. સાધક હોય તો હરી હરી હરી, ચાલો આમ સારું છે, પેલું સારું છે. અને મિથ્યા. નાના છોકરાને લખોટી રમતા હોય અને મારામારી કરે ને, લખોટી જીતી જાય ને હારી જાય ને ડબ્બો ભરેલા પકડાવે, જો આટલી લખોટી લઈ આવ્યો. તો પેલા નાના છોકરા જે હાર્યા હોય એની સામે આમ ડબ્બો ખખડાવે, આટલી લખોટી લઈ આવ્યો છું, ખરું ને? હવે આપણને લખોટી બતાવે, આપણને શું થાય? કાચની લખોટી, સોનાની નહીં, પણ કાચની લખોટી હોય તો આપણને શું થાય? આપણે વિદ્વાન છીએ, આપણને ખબર છે લખોટી મિથ્યા છે, લખોટીમાંથી આવતો આનંદ મિથ્યા છે. ઘર ઘરની રમત રમતા હોઈએ. આ બહુ પ્રચલિત છે કે નહીં મને ખબર નહીં. અહીંયા ગુજરાતમાં બધા પ્રદેશોમાં હોય છે ઘર ઘરની રમત. ડુ યુ નો ધેટ? ડુ યુ નો? ઓ ફાઇન. તો નાના છોકરા ઘર ઘરની રમત રમતા હોય. એક ભાઈને બેનને આમ બે ચાર મિત્રો હોય, એક મા બને ને એક બાપ બને ને એક શિક્ષક બને ને એક વિદ્યાર્થી, આવું બધું બને અને રમત રમે. ગંભીર નિયમો પ્રમાણે રમે. હા, અંચાઈ ના કરે. પેલી શિક્ષક નાની બેન બની હોય એ ઘરકામ આપે તો મોટો ભાઈ ઘરકામ કરે, અને ના કરેલા એને પેલી શિક્ષા કરે, ચાલો ઉઠબેસ કર, એ ઉઠબેસે કરે, બધું કરે રમતી વખતે. પછી એ લોકો જયારે રમત પૂરી કરે, ઉભા થઈ ગયા, કોઈ રમત નથી રમવી, તો શું? પછી પેલી શિક્ષા કરે, સાંભળે? ના સાંભળે. એટલે રમત રમવાની શરૂ કરવાની અને ખંખેરવાની સ્વતંત્રતા એ જાળવે છે વ્યવહારમાં. આ બતાવે છે કે ઘર ઘરની રમત મિથ્યા છે, એ ખબર છે. જો સાચી હોત તો ખંખેરીને ઉભા ના થયા હોત. એવું પછી આપણે આ ઘર ઘરની રમતમાં થાય. બીજી જે રમત રમીએ છીએ ઘર ઘરની, એમાં એવી સ્વતંત્રતા જો જાળવી શકીએ કે ફાવે ત્યારે રમવાનું શરૂ કરીએ અને ફાવે ત્યારે ખંખેરીને ઉભા થઈ જઈએ. મિથ્યા છે. આવ્યો થવું કે ના થવું આપણી ઈચ્છાની વાત છે, પણ સ્વતંત્રતા તો જાળવી શકીએ. બરાબર. ઘર ઘર રમવાની સ્વતંત્રતા તો આપણે જાળવી શકીએ. રમવાની કે ના રમવાની, એ રીતે વ્યવહાર થાય. અથવા તો અત્યારનો વ્યવહાર જે થાય છે એ રાગ અને દ્વેષ વધારનારો થાય છે. જ્યારે આપણી સમજ વિકસિત થઈ હોય ત્યારે જે વ્યવહાર થાય એ રાગ અને દ્વેષમાંથી મુક્ત થવા માટેનો થાય, વૃદ્ધિ કરનારો ના થાય. એટલે એ વ્યવહાર છે એ હવે મારે પેલો કચરો અંદર ભેગો થયો છે ને રાગ દ્વેષનો, એ
કચરો કાઢી કાઢીને ફેંકવાનો જ છે, પણ ચિંતા શી કરવાની. એટલે રાગ દ્વેષની નિવૃત્તિ કરનારો વ્યવહાર થાય, વૃદ્ધિ કરનારો ના થાય. વૃદ્ધિ ક્યારે કરે? જ્યારે રાગ દ્વેષને પોષવામાં આવે એવો વ્યવહાર થાય, ત્યારે નિષ્કામ ભાવે કરવામાં આવે તો રાગ દ્વેષની નિવૃત્તિ કરશે. આવો વ્યવહાર સાધકનો હોય. બરાબર. પ્રશ્નનો જવાબ આપવામાં આવે પછી પ્રશ્નકર્તાને સંતોષ ના થયો હોય અને એને પૂછવું હોય તો પૂછી શકે છે. પૂજામાં રસ ઓછો થતો જાય અને ગીતા દર્શન વાંચવામાં રસ વધતો જાય છે, તો શું કરવું? હું પહેલા ધોરણમાં પાસ થઈ ગયો અને મને બીજા ધોરણમાં જવાનું ગમવા માંડ્યું, તો શું કરવાનું? બીજા ધોરણમાં જવાનું. બીજામાં પાસ થઈ ગયો અને ત્રીજામાં જવાનું ગમવા માંડ્યું, તો ત્રીજામાં જવાનું. એ તો પાસ થઈ ગયો એટલે થાય ને મન. ના થાય તો ચિંતાનો વિષય છે, થાય તો ચિંતાનો વિષય નથી. એટલે જેમ જેમ ઊંચા જવાનું મન થાય તો નીચામાંનો રસ હોય તોય આપણને પેલું બાળ મંદિરમાં જતા હોય યાદ આવે, સરસ નાસ્તો આપતા હતા, સરસ રમવા લઈ જતા હતા, લપસણી ખવડાવતા હતા, હિંચકા ખવડાવતા હતા, પછી આપણને ગોળ ગોળ ધાણીઓ રમાડતા હતા ને નિશાળમાં. મને બહુ વર્ષે યાદ આવે આવા શબ્દો. આમ પકડીને પછી ગોળ ગોળ ફરીને આવું બધું મજા આવતી હતી. પણ અત્યારે યાદ કરીએ, ખુશ થઈએ તો ત્યાં જવાનું મન ના થાય. સમજાય છે? એવી રીતે આપણે પૂજામાં મજા કરતા હોય ને યાદ આવતો હોય સરસ હતું, માટે આપણે જઈને પાછા લાગી જઈએ. કરવાનું આવે તો પ્રેમથી સરસ કરી લઈએ, બાકી ના આવે તો કંઈ નોતર્યા વગર રહી ગયા નથી આપણે, તો પૂજા એને ઘેર ગઈ. એટલે એને આ સાધન છે સમજવું જોઈએ, સાધ્ય નથી. અને સાધનની ચરિતાર્થતા સાધ્યની પ્રાપ્તિમાં છે. નીચેથી પગથિયાં ચડતા આવીએ છીએ, દરેક પગથિયું ચડવું ફરજિયાત છે, એના પર પગ મૂકવો ફરજિયાત છે. પગ મૂક્યા પછી એને છોડવું પણ એટલું જ ફરજિયાત છે. પગથિયા પર પગ ના મૂકીએ તો ના ચાલે, પણ પગથિયા પર પગ મૂકીને ઊભા જોઈએ અને એને છોડીએ નહીં તો ચાલે કે ના ચાલે? સારામાં સારું પગથિયું એને જ કહેવાય કે જે ઉપયોગ કરવા દે અને ઉપયોગ પૂરો થાય એટલે છૂટવા તૈયાર હોય. પગથિયામાં પગ મૂકશો ને એકવાર તો પગથિયું પકડી લેશે, તો એ પગથિયા પર ચડાય કે ના ચડાય? બરાબર. આ બધી પ્રક્રિયાઓ છે. પૂજા હોય, જપ હોય, તપ હોય, બધા યજ્ઞ આવશે કાલે. આ બધા યજ્ઞ છે એ બધા બધા જે શ્રેયાન દ્રવ્ય જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. બધા કર્મો જ્ઞાનમાં પરિસમાપ્ત થવા માટે જ છે. એ સાધન જ આપણને છોડે નહીં. એટલે નહીં આમ પેલા કહેતા હોય ને કે ગૌર મહારાજ લગ્ન કરાવે પછી ગૌર મહારાજે ખસી જવાનું હોય. વર કન્યાની વચ્ચે રહ્યા કરે છે, ગૌરને શું કરવાનું? એમ સાધન સાધક અને સાધ્યને ભેગા ના થવા દે તો એ સાધનને સાધન કેવી રીતે કહેવાય? સાધનનું કામ જ એ છે કે સાધક અને સાધ્યને ભેગા કરી આપે, પણ સાધન વચ્ચેથી ખસે જ નહીં. મને દુભાષ્યો એવું હોય ને, પ્રેમપત્ર લખ્યો હોય, પેલો ભણેલો બહુ હોય એટલે વટમાં અંગ્રેજીમાં કાગળ લખી મારે. એમ સમજના પડે કે આ બિચારીને અંગ્રેજી નહીં આવડે ને ગુજરાતી આવડશે, એને તો પટપાડવા, રોલો પાડવા. હું તો બહુ અંગ્રેજી ભણેલો છું. પેલા ગામમાં જૂના જમાનામાં પોસ્ટકાર્ડ આવે ને, અંગ્રેજી ભાષામાં પોસ્ટકાર્ડ લખ્યો હોય, આ બિચારીને વાંચતા ના આવડે એટલે ક્યાંક વંચાવા જાય. હવે દુભાષીઓ પછીથી મેરીને પત્ર લઈને આવે તો દુભાષીઓ પ્રેમ કરવા માંડી જાય અને પેલો બિચારો ખરો લખનારો વાંચે પડી જાય. એવું ના ચાલે, ના ચાલે. સાધનનું કામ સાધ્ય અને સાધનને ભેગા કરી આપવાનો છે, ભેગા કરીને ખસી જવાનું એ સાધનનું કામ છે. આ પૂજા વગેરે બધી પ્રક્રિયાઓ છે અને એ બધાને ખસવાનું કામ છે. એમણે ખસવું જોઈએ. જો ના ખસે તો આપણે એવું માનીએ છીએ કે ફળની આશા હોય તો ના ખસાય. તો નિષ્કામ હોય તો ખસી જ જવાય. નિષ્કામ કર્મનું ફળ છે જ કે ઉપર ચડાવી આપે આપણને. બરાબર. આ એમનું કામ છે. અને એટલે ઉપલા પગથિયામાં રસ પડે તો પ્રેમથી ઉપલા પગથિયાનો ઉપયોગ કરવો, એમાં કંઈ ચિંતાનો વિષય નથી. રાગ દ્વેષ દૂર કરવા શું કરવું એની તો ચર્ચાઓ અત્યારે પણ થઈ જ છે. એટલે આપણે નોંધ લેવી
કે હું જે કરું છું આ ઘણી બધી વાર આપણે માનીએ છીએ મારે કંઈ જોઈતું નથી. આ હું પૂજા કરું છું, પાઠ કરું છું, જપ કરું છું, તપ કરું છું, તે મારે કંઈ ફળ નથી જોઈતું એવું માનીએ છીએ આપણે. કોઈ એવો નિયમ નથી કે આપણને ફળ નથી જોઈતું હોતું. હા, ઘણી બધી વાર અથવા બધી જ વાર આપણે ફળ જોઈતું જ હોય છે અને આપણને એવો વહેમ હોય છે કે જોઈતું નથી કદાચ. એટલે કદાચ આપણે પૂરતા પ્રામાણિક ન પણ હોઈએ. ઘણીવાર આપણે પ્રામાણિક હોઈએ અને આપણને ખરેખર એવું લાગતું હોય કે ફળ નથી જોઈતું, પણ જ્યારે ફળ ના મળે ને ત્યારે આપણા મનમાં જરા રંજ થતો હોય છે કે આટલી પૂજા કરી, આટલા જપ કર્યા, આટલા વ્રત, આટલું બધું કર્યું અને મારે જ ઘેર આવું થયું, મારો છોકરો નપાસ થયો, મારા પૈસા ચાલ્યા ગયા, મારા ઘરમાં અકાળ મૃત્યુ થયું. આવા જાતના ન ગમે એવા ફળો કે પરિણામો પ્રાપ્ત થાય ત્યારે આપણને એમ થાય છે કે આટલા બધા જપ કે તપ કે પૂજા કર્યા પછી આવું થયું, એનો અર્થ કે આટલી પૂજાઓ કરો તો મારે ત્યાં એવું નાશ થવો જોઈએ એવી આશા ઊંડે હતી ખરી. ઘણીવાર સ્પેસિફિક ડિઝાયર, સ્પષ્ટ ઈચ્છા હોય કે હું આ પૂજા કરું છું એનાથી આ દીકરાને પાસ થવું જોઈએ એવી સ્પષ્ટ ઈચ્છા હોય. ઘણીવાર અનસ્પેલ્ડ ડિઝાયર એ સ્પષ્ટ ન હોય પણ ઇન જનરલ સામાન્ય સુખાકારીની ઈચ્છા હોય છે અને એ જ્યારે ફળ ના આપે ત્યારે ખબર પડતી હોય છે કે ઈચ્છા હતી. એટલે છૂટવામાં તકલીફ પડે છે. જો નિષ્કામ હશે તો છૂટી જ જશે. એટલે આપણે આપણી જાતને યશ અને અપયશથી સાંકળીને સતત પૂછતા રહેવું કે આમાં આપણે કંઈ જોઈતું તો ખરું. કંઈક પણ દુઃખ જન્મે, કોઈ કર્મ કર્યા પછી આનંદ થવાને બદલે રંજ થાય તો પૂછવું કે શી ઈચ્છા હતી. ઈચ્છા ન હોય તો દુઃખ થાય જ નહીં. દુઃખ થાય એટલે સમજવું કે કામના હતી અને તો એને બરોબર ગંભીરતાથી, પ્રામાણિકતાથી એને સ્ક્વેરલી ફેસ કરીને પૂછવું શું જોઈએ છે તારે, કેમ જોઈએ છે, અંદર શી ઉણપ છે, તારે શી ખોટ છે. આમ કરીને શોધી કાઢવું અને એને બહાર કાઢવાનો પૂરતો પ્રયત્ન કરવો. એ પ્રકારનું જ્યારે જીવન જીવાતું થશે એ રાગ દ્વેષને દૂર કરવામાં મદદરૂપ થઈ શકશે. શ્લોક 4:27 દર્શાવેલ બધી જ ઇન્દ્રિયોના સંયમ દ્વારા સંગ્રહિત થતી શક્તિ આત્માની અનુભૂતિમાં કેવી રીતે ઉપયોગી થાય તે વિગતવાર સમજાવવા વિનંતી. વાત સાચી છે. બધી જ ઇન્દ્રિયોના સંયમ દ્વારા સંગ્રહિત થતી શક્તિ છે એ શક્તિ તો એક જ છે. એટલે શ્રવણેન્દ્રિયના સંયમથી જુદી શક્તિ આવશે અને ચક્ષુરેન્દ્રિયથી જુદી અને ઘ્રાણેન્દ્રિયથી જુદી એવું તો નથી. શક્તિ તો એક જ છે. પરંતુ અત્યારે શું થાય છે કે મારી જે શક્તિ છે એ ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા તપો ન તપ્તમ વયમેવ તપ્તા. પછી શું છે? કાલો ન યાતો વયમેવ યાતા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તો આપણને એમ છે કે આપણે ભોગ ભોગવીએ છીએ, પરંતુ ભોગ આપણને ભોગવી જાય છે એટલે કે ઇન્દ્રિયોની શક્તિઓ ક્ષીણ થતી જાય છે. આપણે તપસ્યા ઇવન ટીવી વગેરે પણ જુઓ તો પહેલા જે જોનારા હશે એ ધીમે ધીમે પછી આંખોની શક્તિ ગુમાવશે. તે પહેલા જેટલું જોઈ નહીં શકે. અથવા કદાચ આખો દિવસ જોનારા શોખીનો હોય તો સવારમાં 2-4 ફિલ્મો જોતા સારું લાગતું હશે, પછી આંખો ચોળવી પડતી હશે. આ તો હું કલ્પનાઓ કરું છું, મને ખબર નથી, બહુ થતું હોઈ શકે. સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ, સૂંઘવાની શક્તિ, ચાખવાની, બધી શક્તિઓ. તો આ શક્તિઓ જેમ જેમ ભોગો ભોગવાય છે તેમ તેમ ક્ષીણ થાય છે.
અને તપશ્ચર્યા વગેરેમાં પણ. એટલે ગીતામાં તો સ્પષ્ટ યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. જે માણસો અક્કલ વગર શરીરને કષ્ટ આપે છે એ તો અંદર રહેલા આત્માને કષ્ટ આપે છે. કે આપણી બધી તપશ્ચર્યાઓ પણ થતી હોય, ભોગ પણ થતા હોય, એ શક્તિઓ જો એમાં નહીં ખર્ચાય તો આપણી પાસે રહેશે ખરી. હવે જો શક્તિ કઈ છે, હું પૂર્ણ છું એ મારે જાણવું છે. બરાબર? પૂર્ણતા મારું સ્વરૂપ છે અને એના વિશેનો નિશ્ચય હું કરી શકું, એમાં દ્રઢ થઈ શકું, એ મારે કરવું છે. એ કરવા બેસું છું ત્યારે મને પેલું કંઈક, અત્યારે માનો કે રસોડામાં લાડુ બનાવવાનો છે, આવતીકાલે લાડુ જમવાનો છે, એવું મને યાદ આવે કે કાલે લાડુ મળશે. હા, એટલે ખાંડનો બનાવશે કે ગોળનો બનાવશે? ખાંડનો બનાવે, પણ ગોળનો બનાવે સારા. આમ તો મને તો ગોળનો જ ભાવે છે. તો શું થશે કે આપણે આપણા મનને એકાગ્ર કરવા ઈચ્છીએ છીએ, પેલું મન બહાર જતું રહેશે. રાગનો કે દ્વેષનો વિષય હશે, એ ભોગવશે ત્યારે તો જશે જ, પણ ભોગવવાનો વિચાર કરશે ત્યારે પણ જશે. અને એ જશે ત્યારે એકાગ્ર નહીં થઈ શકે. આ અંતઃકરણ એનું અધિષ્ઠાન ચૈતન્ય છે. ચિત્ત અને ચિત્ત, ચિત્ત એમાં તો અડધો છે, એ ચૈતન્ય છે. ચિત્ત એમાં અડધા તો ઉપરાંત એક આખો ત છે, દોઢ ત છે. બરાબર? એવો એક શ્લોક છે, ચિત્તમ ચિત્ત વિજાનયાત તકાર રહિતમ યદા તકારો વિષયાધ્યાસ જપા રાગો મણો યથા. તો ચિત્ત અને ચિત્ત એ બંને સરખા જ છે. ચિત્તમાંથી એક તકાર રહીતો યદા, જ્યારે તકાર કાઢી નાખીએ તો ચિત્ત એ ચિત્ત છે. તકાર કેવી રીતે કાઢવો? તકાર વિષયાધ્યાસ, વિષયનો અધ્યાસ એ જ તકાર છે. તો ઘટ પટ વગેરે જોયા, અને ઘટમહમ જાનામી, ઘડાની વૃત્તિ જન્મી. એ વૃત્તિ જન્મતા પહેલા અહીં શાંતિ અને પૂર્ણતા જ હતી. જે વૃત્તિ જન્મી, સરસ છે ઘડો. હા, તો એ કરવાથી અંદર પેલું ડોળાઈ ગયું, વિક્ષિપ્ત થઈ ગયું. એ વિક્ષિપ્ત થવાને કારણે મન, હવે મન નામની વસ્તુ પણ આટલો વિક્ષેપ એ જ મન છે, બીજું કંઈ તો મન છે નહીં. ચિત્તની વૃત્તિઓના પ્રવાહનું નામ જ મન છે. એવું નથી કે મનમાં વિચારો ચાલે છે. જેમ નદીમાં પાણી વહે છે એવું નહીં, વહેતું પાણી જ નદી છે. પાણી જતું રહે, તળિયા નદી નથી કહેતા આપણે. એટલે નદીમાં પાણી છે એવું નથી, વહેતું પાણી એનું જ નામ નદી છે. એમ મનમાં વિચારો વહે છે એવું નથી, વહેતા વિચારોનું નામ જ મન છે. અને એ મનનું અધિષ્ઠાન ચૈતન્ય છે. મન એટલે વિષયનું દર્શન થયું અને એની વૃત્તિ જન્મી, એ વૃત્તિનું ઉત્પન્ન થવું એનું નામ મન છે. વિષયનો અધ્યાસ જ્યારે ના હોય અને વૃત્તિઓ ઉત્પન્ન ના થાય તો મારા સ્વરૂપમાં લીન જ છે. આ શક્તિ આપણે પેદા કરવી છે. શક્તિ એટલે આમ બાવડાનું બળ એવી શક્તિની વાત નથી, પરંતુ અને બહુ મહાન શક્તિની જરૂર છે આના માટે. વિષયોના ભોગ ભોગવવા માટે ઘણી શક્તિ જોઈતી હશે, પણ વિષયોના ભોગમાંથી સંયત થવાને માટે ઘણી વધારે શક્તિ જોઈએ છે. ભોગ ભોગવવા માટે જે શક્તિ જોઈએ છે એના કરતાં ઘણી વધારે શક્તિ વિષયોમાંથી મનને રોકવામાં કે પાછું વાળવામાં જોઈએ છે. આ બધી શક્તિ જો આપણે બચાવી શકીએ, શક્તિ એટલે વિક્ષેપ, જે મારા પોતાના પાસેથી મને દૂર લઈ જાય છે, એ દૂર જવાનું અટકશે તો મારું સ્વરૂપ તો મારું જ છે. એને માટે મારે કશું કરવાનું નથી. બરાબર? એટલે વિષયોમાં જતી શક્તિને અટકાવવી, એ ત્યાં ન જવાથી વૃત્તિઓને શાંત રાખવાથી અધિષ્ઠાન સ્પષ્ટ રહેશે. તો હું જોઈ શકીશ અધિષ્ઠાનને. બરાબર ને? આત્માની અનુભૂતિમાં કેવી રીતે ઉપયોગી થાય? સંકલ્પની શક્તિ, એના સાધનોની વાત કરવી હોય તો સંકલ્પની શક્તિ ઉત્પન્ન કરી શકીએ કે મારે બહાર જવું નથી, મારે આત્માનું દર્શન કરવાનું છે, મારામાં જિજ્ઞાસા છે,
એને માટે આપણે તદ્વિધિ પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા, શ્રદ્ધા, તત્પરતા, સંયતેન્દ્રિયતા આ બધું પ્રાપ્ત કરવું હોય એ બધાને માટે ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. ઇન્દ્રિયો તો એટલી બધી બળવાન છે કે મનને બહાર ખેંચી જ જાય છે. તો મનને બહાર ખેંચી જતું અટકાવી શકાય એ શક્તિનો ઉપયોગ થાય તો મન મારી પાસે રહી શકે અને તો મન અમન થઈ શકે. એ અમન થાય તેના અધિષ્ઠાનો જોઈ શકે. બરાબર. પૂર્વજન્મની વાસનાઓનો ઉદય ક્યારે થાય છે? બાળપણમાં કે યુવાનીમાં કે ગૃહસ્થાશ્રમમાં કે પછી છેક અંતે પણ થઈ શકે. કલ્પકોટિ શતૈરપી ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટિ શતૈરપી. એટલે જે કંઈ કર્મ કર્યા અને કર્મના સંસ્કાર પડ્યા એ કરોડો જન્મો, કલ્પકોટિ, કરોડો કલ્પો પછી પણ નાશ નથી પામતા. અને એટલા માટે અંદર પડ્યા હોય તો એ ફળ આપ્યા વગર રહેશે જ નહીં. આ કર્મના ફળની વાત છે. કર્મના અનેક ફળોની વાસનાઓ જન્મે છે. બરાબર છે. જે અનુભવ કર્યો એ અનુભવની સ્મૃતિ થઈ અને વાસનાઓ રૂપે અંદર સંગ્રહાઈ. તમ વિદ્યા કર્મણી સમન્વય રભેતે પૂર્વ પ્રજ્ઞા ચ. શરીર છોડીને જાય ત્યારે પણ એને જે ઉપાસનાઓ, વિદ્યા એટલે ઉપાસનાઓ અર્થ છે, ઉપાસનાઓ, કર્મ અને પાછો પૂર્વના સંસ્કાર આ બધું જીવની જોડે જાય છે. નવા શરીરમાં જાય ત્યારે પણ અને પાછો નવા શરીરમાં જાય ત્યારે પણ અને પાછો નવા શરીરમાં જાય ત્યારે પણ. એટલે એના જે સંસ્કારો, એની જે સ્મૃતિઓ, ઉપાસનાઓ જે સદા તદ્ભાવ ભાવિત, જે ભાવના સતત એને સેવી છે એ એની જોડે જતી હોય છે. જોડે ગયા પછી જો એને અનુકૂળ વાતાવરણ મળે તો એ અંકુરિત થાય. અનુકૂળ વાતાવરણ ન મળે તો બને કે અંકુરિત ન પણ થાય. એક બીજ છે, બીજ અમે જમીનમાં પડ્યું છે અને પડ્યું રે આખો ઉનાળો, શિયાળો ઉનાળો પડી રહ્યું. જો વરસાદ પડે, વરસાદનો લાભ એને મળે તો અંકુરિત થઈ પણ જાય. 2-4 વર્ષ સુધી ધારો કે એના પર પથ્થરો પડી ગયો અને 2-4 વર્ષ સુધી એને પાણી ના મળ્યું, એની વાઇટાલિટી, એની જીવંતતા દરેક બીજની જુદી હશે. અમુક બીજ 1 વર્ષ જીવંત રહી શકે, અમુક 2 વર્ષ રહી શકે, અમુક 3 વર્ષ રહી શકે, કેટલાક બીજો 2-4 વર્ષમાં નાશ પામી જતા હશે. 5 વર્ષ સુધી ધારો કે એને પાણી ના મળ્યું અને 5 વર્ષે 6ઠા વર્ષે મળ્યું, તે પહેલા એ મરી ગયું હશે તો 6ઠા વર્ષે પાણી મળશે તો પણ એ ફૂટશે નહીં. એટલે શક્ય છે કે વાસનાઓ હોય અંદર પણ ઉગવાની એને અનુકૂળતા ના મળે. અનુકૂળતા એટલે શું? સાદૃશ્ય, અદૃષ્ટ, ચિંતાદ્યાહ સ્મૃતેર બીજસ્ય બોધકાહ. સાદૃશ્ય, આ તો હવે દાખલો મને યાદ આવે છે, હું આવું કહેવાનું પસંદ ના કરું પણ એવું યાદ આવે એટલે કહી દઉં કે આપણે યુવાનીમાં કોઈ સ્ત્રી સાથે પ્રેમ હતો, આપણે લગ્ન ના કર્યું કે ના કરી શક્યા અને પછી આટલા બધા વર્ષોમાં એને ભૂલી જ ગયા. આપણે બીજે લગ્ન કર્યું, બીજે સુખી છે, આપણે બાળકો છે, તો થિંગ્સ આર ગોઈંગ ઓન ઓલ રાઈટ, બધું સરસ ચાલે છે. અને ઘણા વર્ષો પછી કોઈ સ્ત્રીને જોઈ અને આપણને પેલી સ્ત્રી યાદ આવી ગઈ અને કદાચ એ જ સ્ત્રી હોય, આ તો હું બહુ વધારે કલ્પનાઓ જ કરું છું, માનો કે એ સ્ત્રી પણ ક્યાંકથી છૂટી પડી ગઈ હોય અને કંઈક આવા ઊંધા જતા સંજોગો થઈ જાય તો પાછી જૂની લાગણીઓ કે વાસનાઓ ઉત્પન્ન થઈ શકે ખરી. આવું ઘણા કેસીસમાં થતું હોય છે. આવું બધું જાત જાતનું. જો એ ના જ મળે તો પછી એની વાસના જતી રહે, એવું બની શકે. તો સાદૃશ્ય એટલે એના જેવું કોઈક, જ્યાં આપણે તીવ્ર વાસના હોય એના જેવું કોઈક મળે તો પેલું ઊભું થઈ જાય. અદૃષ્ટ, જૂના પુણ્ય પાપી જમા થયેલા હોય એને કારણે ઊભા થઈ જાય. ચિંતા, એનું ચિંતન કરીએ તો એ ચિંતન પણ એને ઊભું કરી શકે. બરાબર. એટલે વાસનાઓને ઊભી કરવાના આવા કારણો હોય છે. એટલે જે વસ્તુમાં આપણે કહીએ જે ગામ જવું ના, એનું નામ લેવું ના, જે વાસનાઓ ઉદ્ભુત થાય એવું ના ઈચ્છતા હોઈએ એનું ચિંતન જ ના કરવું. એના પિક્ચરો એને ચિત્રો ના જોવા, એની ચોપડીઓ ના વાંચવી. ભાગવતને બધામાં તો હજારો વાર લખ્યું હોય. ગ્રામ્ય ગીતો ના સાંભળવા. ગ્રામ્ય ગીતો એટલે સ્ત્રી પુરુષના સંબંધ વિશેની વસ્તુઓના ગીતો હોય
કે એના ચિત્રો હોય, એની ફિલ્મો હોય, એની ચોપડીઓ હોય, આવું બધું કરવું નહીં. પરસ્ત્રીના સંગીનો સંગ ક્યારેય ના કરવો. ભાગવતમાં બધું લખ્યું છે કે પરસ્ત્રીનો સંગ તો ના જ કરવો, પરસ્ત્રીના સંગીનો સંગ ના કરવો, કારણ કે એની જ કથા કરતા કરશે આખો દાડો અને આપણને એક દાડો ત્યાં ખેંચી જશે. અને કમનસીબે તો શું કરવા, પણ આવું હોય છે ખરું કે લોઅર ટેન્ડન્સીસ એટલે નિમ્ન વૃત્તિઓ તરફ વહી જવાનું વધારે સહેલું હોય છે. પેલી ઊંચી વૃત્તિ તરફ જવા માટે બહુ મહેનત કરવી પડે છે, સંકલ્પને જાગૃત કરવો પડે. બધા હમણાં જ મને આપણા બહેન કહે છે કે બધા ઘણી બધી ક્લબોમાં જાત જાતની જગ્યાએ જતા હોય છે, એ લોકોને આવી ગીતા બીતામાં રસ જ ના હોય, અને એક વ્યક્તિ ગીતામાં છે એટલે બધા મશ્કરી કરી છે, ભગતડી ચાલી શું બીજું કહ્યું ભાઈ, આધ્યાત્મિક માણસ. હા, મણિબેન મણિબેન એટલે તો દેશી ગુજરાત. પણ આવા લોકો બિચારા જાય ને આવું, તો એને જો ગીતા ભણવી જ હોય તો આવે છે, અને નહીતર પેલા લોકો મશ્કરી કરશે એટલા ખાતર ના આવે. તો એનો સામનો કરવા માટે એક શક્તિ જોઈએ. એટલે આવું બધું હોય, પણ આપણે એ વિષયોના ચિંતનથી આપણી જાતને બચાવી શકીએ. આપણે સાદૃશ્ય, અદૃષ્ટ ચિંતન, આ બધી વસ્તુઓ જે થાય મારે કરવું છે, તો વાસનાઓને ઉદ્ભૂત થવાની તક ના જ આપીએ. અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે એનાથી વિરુદ્ધની વાસનાઓને દ્રઢ કરતા જ જઈએ. મને પિક્ચર જોવાનો શોખ હોય, ટીવી જોવાનો શોખ હોય, ગપ્પા મારવાનો શોખ, આ બધો શોખ હોય. આ સમયે હું ટીવી જોઉં જ, કઈ સિરિયલ આવતી હોય ટીવી ઉપર, અને મને લાગે કે મારે છૂટવું છે, તો એ છોડવાની ચિંતા કરવાને બદલે એ સમય સત્સંગમાં ગોઠવી દેવો. પહેલા 7 વાગે હું ટીવી જોતો હોઉં, હવે 7 વાગે નિયમિત હું સત્સંગ કરું છું. મારે જવું જ પડે. કોઈ મિત્ર આવે, કોઈ મહેમાન આવે, આ થાય પેલું થાય, મારે તો ચાલે જ ના, જવું જ પડે. કમનસીબે ટીવી જોવું કે છાપું વાંચવું એમાં જેટલા મક્કમ હોઈએ છીએ આપણે, કે કમિટમેન્ટ વાળા હોઈએ છીએ, એના અંશે કમિટમેન્ટ આપણું સત્સંગ માટે નથી હોતું કે ના હું તો જઈશ જ. જરાક વાંધો બચકો પડ્યો, કંઈક મેં મારા કૂતરું છે કે બિલાડી છે કે ગવેડી છે કે, તો શું કરું, મારે તો બહુ આવું હતું. બિલાડી છે કે એટલે પછી અપશુકન થાય, કેવી રીતે આવું. એ બિલાડી છે કે લગ્ન કરવા જતો પાછો ના આવે, પણ બિલાડી છે કે સત્સંગમાંથી પાછો વળી જાય. એટલે આપણી કોઈ સિન્સિયરિટી આ વિષયમાં જોઈએ એવી હોતી નથી. જો એ જન્મશે તો પેલી વસ્તુઓને જન્મવાની તકો ઓછી થતી જશે. બધામાં પોલાણ કાઢીને પેલું તમે જુઓ, પીપળા લીમડાના બી હોય તો ફાટમાંથી ઝાડની અંદર, ઝાડમાં એક ઝાડ ઉપર બીજું પેલાનું બી પડ્યું, પેલા પશુ પક્ષીને ચરકમાંથી, એમાંથી ફૂટી નીકળશે અને એક ઝાડમાં બીજું ઝાડ થશે. એટલે વાસનાઓને ઉગવા માટે ગમે એટલા વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હશે તો વચ્ચેથી ફાટમાંથી ફૂટવા માંડશે. એ રસ્તો શોધે જ છે. અને એટલા માટે આપણે અત્યંત ગંભીર રહેવું પડશે. અમે એવું પણ ઈચ્છતા હોઈએ છીએ કે શાસનનું જીવન સ્વીકારવું એ વાસનાના જીવનમાંથી છૂટવાનો શ્રેષ્ઠ રસ્તો છે. આપણે ત્યાં શાસ્ત્રો પણ શાસન કરતા હતા એક જમાનામાં. એના પછી શાસ્ત્ર કહેવામાં આવ્યું કે ભાઈ કન્યા સ્ત્રી હોય તો નાની હોય ત્યારે પિતા શાસન કરતા હોય, વચલી ઉંમરમાં એનો પતિ શાસન કરતો હોય, પછી સંતાન શાસન એટલે એની સંભાળ રાખતા હોય. લેટ અસ સે જ્યારે એ માતા છે તેનો સંતાનો સંભાળ રાખે છે. એટલે કે આ બધા નિયંત્રણો કે શાસનો હતા અને માતા પિતા તો સંતાનોના હતા જ શાસન કરનારા. અત્યારે કોઈનું શાસન સ્વીકારતું નથી અને કોઈનું શાસન કરવાની હિંમત કરતો. તમે કોણ કહેનારા? આટલા છોકરા હુ આર યુ? આઈ વિલ નોટ. સ્વામીજી મારા ત્યાંના દાખલા આપતા હોય કે છોકરાને કે ચાલ પગે લાગ, આઈ ડોન્ટ ફીલ લાઈક, મને કે પગે લાગવાનું મન થતું નથી, હું પગે નહીં લાગુ. છોકરાને કહી ના શકો તમે કે પગે લાગો, કશું જ ના કહી શકો. ના, છોકરાઓને કહેતા મા બાપો પીએ છે, ક્યાંક આપઘાત કરશે, ક્યાંક આપ કરશે. છોકરાએ ખોટી જગ્યાએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. હવે પ્રેમ કરતા કરતા પડી ગયો અંદર, જરા વાત કરવી, જરાક જોયું, જરાક આમ કર્યું, જરાક તેમ કર્યું. પછી એને કેટલા વખતે ખબર પડી જયારે પેલી પ્રપોઝ કરે ત્યારે કે હે આવું થઈ ગયું, આત્માને ખબર જ નહીં કે હું પ્રેમમાં પડી ગયો છું અને અમારે ભરાઈ પડે લગ્ન કરવું પડશે. એ બિચારાને ખબર જ ના હોય. છોકરીઓ, આ તો મારી કલ્પના છે, છોકરીઓ કુશળ હોય છે. શી ઇઝ ઓલ પ્લાન્ડ.
એ આયોજનપૂર્વક ચાલતી હોય છે. અને આ બાઘા છોકરાઓ કશું સમજતા નથી હોતા, એટલે એ લોકો એને કે જરા ભાઈબંધી કરી, જરા હોટલ ગયા, જરા આટલું કર્યું, એમાં શું શી ઇઝ ઓલ પ્લાન્ડ. એટલે આયોજનપૂર્વક એ પગલાં ભરતી હોય અને જ્યારે જાણે કે બરોબર ફસાયો છે ને, શી પ્રપોઝિસ. અને એની પણ તક યોગ્ય શોધતી, અમુક ચોક્કસ સંજોગોમાં ચોક્કસ રીતે એવું મારું કહેલું કરીશ ને આમ તેમ કરીને બરાબર ભીનો અને આમ નીતર તો કરી દે, પછી ધીમે ધીમે પ્રપોઝ કરે. એટલે એક ક્ષણે બીજી ક્ષણ હોત એને ના પણ પાડી હોત, એવી ચોક્કસ ક્ષણ જોઈને પ્રપોઝ કરે કે જ્યારે પછી કે હોય તું કે ના કરો, બધું જ માની લઉં, એટલે બધું ફટ દઈને હા પાડી દે. પછી એને થાય કે આ શું થઈ ગયું. તો ત્યારે પણ મા બાપો કહી શકતા નથી કે આ ખોટું છે એને નહીં થાય, અને છોકરો કહી દે થાય તે કરો, હું તો આ જ કરીશ. મા બાપ કે કઈ નહીં, અમે તો કહીશ તે કરીશ. શાસન સ્વીકારવાની ટેવ જતી રહી છે અને માટે શાસન કરવાની ટેવ કઈ છે. માટે શાસનમાં જીવવાનું ન હોવાને કારણે વાસનાઓ જંગલી ઝાડની જેમ બધા વ્યક્તિઓમાં છૂટછાટથી વધી જ રહી છે. આખા સમાજનું નિકંદન નીકળી રહ્યું છે કેવળ અને કેવળ વાસના પ્રેરિત જીવનને કારણે. અને કે ઉંમર વધવાની જોડે આમાં ફેરફાર થાય છે એવું નથી હોતું. બે સ્વતંત્ર દિશાઓ છે. ઉંમરને જેમ જવું એમ જઈ શકે છે, વાસનાને જેમ જવું એમ જઈ શકે છે. ઉંમરને અને વાસનાને સીધો કે ઉલટો કોઈ પ્રકારનો સંબંધ નથી. એટલે શાસન સ્વીકારવો એ શ્રેષ્ઠ રસ્તો છે. સામાજિક જીવનમાં પણ, સાધકના જીવનમાં ફરજિયાત હું તો સમજુ છું કે મહાત્માનું શાસન સ્વીકારવું જ જોઈએ. આપણી અક્કલ ને બુદ્ધિ પ્રમાણે ઘણી કઈ સત્સંગ કર્યો, ઘડીક ત્યાં સત્સંગ કર્યો, આમ કર્યું, પેલું કર્યું, પછી ઘેર આવીને કમ્પેરેટિવ સ્ટડી કર્યો, તુલનાત્મક અધ્યયન. મને લાગે છે કે હમણાં આ કહ્યું ને બરાબર હતું, એ પેલું જરા બરાબર નહોતું, પેલા પેલું કીધું ને આટલું સારું હતું, એમાં આ આટલી ખામી હતી, અને આણે કીધું જવા દો આનું તો હાવ નકામું હતું, તેરાનું છે. હવે આપણે તો કોણ મોટા જજ કરનારા. એટલે આપણે તુલનાત્મક અધ્યયન કરીને પછી આપણી બુદ્ધિમાં એટલે કે આપણી વાસનાને અનુકૂળ હોય એવું જે કહેતો હોય એને સારો કહીએ, અને આપણી વાસનાની પ્રતિકૂળ કહેતો હોય એ મહારાજને ખોટો પાડી દઈએ, અને બીજો વાસનાને અનુરૂપ કહેનારો મહારાજ શોધી કાઢીએ. આ મારા સરસ કથા કરે છે, બધું મારે કહેવું એવું જ કહે છે, મારે આવું જ કરવું છે બરાબર એવું જ કહે છે. એટલે મહાત્માના શાસનને અનુકૂળ આપણે ગોઠવાઈએ, એને બદલે આપણે આપણી વાસનાને અનુકૂળ હોય એવા મારા શોધી કાઢીએ છીએ. એ સંજોગોમાં આપણી વાસનાનો ક્ષય થશે કે નહીં. બરાબર છે. શાસન સ્વીકારવું એ અને એ શ્રેષ્ઠ રસ્તો છે, કદાચ એકમાત્ર રસ્તો છે. એ શાસન અંદર બેસી ગયું હોય કે મારા ગુરુજીને શું ગમશે, તો શાસ્ત્રોને શું ગમશે. શંકરાચાર્ય ભગવાન આ જગ્યા હોય તો શું કરે, અને આપણે શંકરાચાર્ય ભગવાન સિવાય કોઈને પ્રમાણ માનતા નથી. આપણે બહુ સ્પષ્ટ છીએ આ વિષયમાં. મહાત્માઓનો આદર કરવો, પગે લાગવો, આશીર્વાદ લેવા, જે કરવું હોય તે કરવો, પગ ધોઈને પીવાય તો પીવાય, એનો મને તો વાંધો નથી. પણ ફિલોસોફી વાઇઝ કોની સ્વીકારવી? ભગવાન શંકરાચાર્ય, તેના સિવાય કોઈ નહીં. જીવન રીતિ પણ શંકરાચાર્ય મહારાજની, અને ફિલોસોફી કે ફિલોસોફી કે જીવન દર્શન એ પણ શંકરાચાર્ય ભગવાન, એ સિવાય કશું જ નહીં. એટલે અને હવે એ બધું આઘું લાગતું હોય તો બંને આઘા છે, કારણ કે એવા ગુરુ મળવા એ પણ અઘરું છે, અને મળે તો ઓળખવા એનાથી વધારે અઘરું છે. ઓળખાય પણ સ્વીકારવા અઘરા છે કે છે તો બહુ સારા ગુરુ, અને મને સમજે પડે છે કે બહુ મહાન છે, હું પગે ના લાગુ. એવું પગે હું આટલો મોટો અને પેલું આજકાલનું હું પગે લાગુ, હું એટલે શું. હવે આ બધા સંજોગોમાં તો ભૂલી જવાનું, વેદાંત તો ખાઈ પીને જલસા કરવાના પછી. એટલે વાસનાના ક્ષય માટે શાસનનો સ્વીકાર એ શ્રેષ્ઠ રસ્તો છે. અને દરેક તબક્કે પૂજા છોડવી કે કરવી, આ પગથિયામાંથી ઉપલા પગથિયે જવું, બધી બાબતોમાં મહાત્માઓના હાથમાં જો પડી ગયા તો એનાથી ઉત્તમ શું હોઈ શકે. મને થાય કે આપણે શું કરવું શું ને નિર્ણય જો મહારાજ કરીને આપતા હોય કેટલું સારું મગજ ચલાવવું જ નહીં. મને તો બહુ ગમે છે આ વસ્તુ કે આપણે શું કરે મગજ ચલાવવું, યાત્રામાં જવું કે ના જવું, નથી જવાનું, હા અવતાર હોઈ ગયું, નથી જવું. હવે એ જેને જે સહેલું, મને તો આવું સહેલું બહુ લાગે છે કે આપણે, કારણ કે આપણને ખાતરી છે કે આપણા ભલા માટે જ કહેવાના છે, પછી શું કરવા આપણે એમનો નિર્ણય ના સ્વીકારીએ. અને કેટલી નિરાંત કે આપણે કઈ જવાબદારી ચિંતા જ નહીં ને, ખરું કે નહીં.
પણ વાસનામાંથી મુક્ત થવા માટે શાસન શ્રેષ્ઠ વસ્તુ છે. ક્યારે ઉદય થાય? અનુકૂળતા મળે ત્યારે. વાત કરી ગયા આપણે. અને બાળપણ, યુવાની એને કોઈ લેવા દેવા જ નથી. અનુકૂળતા ઊભી થાય તો ઘડપણમાં ચાલે. ભલભલા ઘડપણમાં ભલભલા વિકારો અને ભલભલી વસ્તુઓ જોઈ છે. તમે પણ જોઈ હશે સમાજમાં, અને મેં પણ જોઈ છે. આશ્રમની વાત કરતા હોય તો કે સંન્યાસી થયા એટલે વિકારો ના થાય, એવું કશું નથી. એ ગમે તે વર્ણમાં થઈ શકે, ગમે તે આશ્રમમાં થઈ શકે. વાસનાના ઉદયની અનુકૂળતા, એટલા માટે આપણે ત્યાં તો બહુ જ ગંભીર સૂચનાઓ છે. ખાવા પીવા માટે પણ ખરી જ ખરી, પરંતુ સ્ત્રી પુરુષના સંબંધ વગેરે માટે પણ. કે મનુ મહારાજ કહે છે કે પોતાની દીકરી હોય કે પોતાની મા હોય કે બહેન હોય, એકાંતમાં વાત ના કરવી, એક આસને ના બેસવું, ના કરવું, પેલું ના કરવું. આપણને જૂનવાણી થઈ ગયું. આ નવી વાણી જુઓ ને તમે, શું થાય છે ખબર છે ને આપણને. કે અનુકૂળતાઓ વાસનાઓને પોષવાની આપીએ છીએ એટલે જ થાય છે. બાકી કેવી રીતે આવું થયું હોત? એટલે આ વસ્તુઓનું મૂલ્ય સમજીએ આપણે તો કોઈ ઉંમર એને માટે અયોગ્ય નથી. વાસનાને ઉદ્ભવવા માટે અને પોષાવા માટે બધી ઉંમર યોગ્ય જ છે. એ ગમે ત્યારે ઘરડી ઘોડીને જાત જાતની વાતો થતી હોય છે, બધું થઈ શકતું હોય છે. બરાબર? ઓમ. હજુ એક બાકી છે તો પછી એ કાલે કરીશું. તો ભજન કોઈને ગાવું હોય તો ગાઈ શકાય. મને કોઈ હાજી શું બેટા? હા, અમને ભાઈ આવ્યો નહીં, પણ આપણા વિનાયકભાઈ ગાવાના હતા ને. વેર ઇઝ હી? છે વિનાયકભાઈ, ગાવું છે તમારે? કાલે ગાવું છે? ઓકે. આજે ગાવું છે કોઈને ભજન? હું લગભગ મોટા ભાગના લોકો ત્યાં પરિચિત છું, એટલે મને બહુ ખબર નથી કે કોને કેવો શોખ છે. શોખ કરતા આવડત વધારે જોઈશું આપણે. શોખ હોય તો સારી વાત છે, પણ જરા બધાની રુચિ જન્મે અને જળવાય એવું આપણે ગાઈ શકતા હોઈએ તો હું નિમંત્રણ આપું છું ગાવા માટે. હા, પણ હવે એક ભજન ગાઈને છૂટા પડીએ. છે કોઈ? અરે ભજન આવડે જ તને? કઈ નથી આવડતું ભજન? દ્વારકાધીશનું ઊંઘાડવાનું તો આવડતું હશે. કોઈ શયનનું નથી આવડતું? આવું છે ભાઈ કોઈ ગાનારું? કાલે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.